નિલેશભાઈ, કાલથી તમે એનશન ઉપર બેઠા છો, શું છે માંગણી સરકાર સમક્ષ? અમારી પહેલાં તો જય જય ગરવી ગુજરાત. હું નિલેશ તુલસીભાઈ કાછડિયા. અમારી માંગણીની અંદર અમારી જે પગાર વિસંગતતા છે, પગાર વિસંગતતા એટલે કે જ્યારે 1992ની અંદર ત્રણેય સંવર્ગના ટેકનિશિયનોમાં જ્યારે પગારનો સુધારો જે થઈ રહ્યો હતો તેની અંદર સરકારની એક ભૂલના કારણે માત્ર મેડિકલ પ્રભાગના લેબોરેટરી ટેકનિશિયનનો પગારનો સુધારો થયો હતો. ત્રણેય પ્રભાગના લેબોરેટરી ટેકનિશિયનના ભરતીના નિયમો અને કામગીરી એક સરખી હોવા છતાં એકના પગારનો સુધારો થયો અને બેનો બાકી રહી ગયો. આની અમે 30 વર્ષથી લડત આપી રહ્યા છીએ. વારંવાર ત્યાં જાય છે, વિભાગો સ્વીકારે છે કે હા ભૂલ છે, તેમ છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી અને અંતતઃ અમારે ગાંધી ચિંજા માર્ગે એ અનશન ઉપર બેસવાની ફરજ પડેલી છે. આ અનશન ઉપર કાલથી જો કોઈ સાથે વાટાઘાટ થઈ ખરી આ મુદ્દા ઉપર? અનશન ઉપર કાલે છીએ અને પરમ દિવસે સરકારે ઈમેલ દ્વારા અમારી પ્રતિનિધિ મંડળને બોલાવ્યું હતું, જેની અંદર અમુક મુદ્દાઓ જે છે કે જેની અંદર જોઈશું. પણ મુખ્ય મુદ્દો કે જે અમારો પગાર વિસંગતતા છે, એ પગાર વિસંગતતાની બાબતમાં પણ તે લોકો એમ કહે છે કે તો અમારે એ જૂની ફાઇલો ચકાસવી પડશે. હકીકતે તો એ ચકાસેલી જ છે, પણ ફરીથી પણ એ લોકોને ચકાસવી હોય તો કોઈ વાંધો નથી, ચકાસી લે અને સત્વરે આનો નિર્ણય લાવે. કારણ કે આ અનશન એટલે કે ભૂખ હડતાલ છે.